હેલો એવરીવન, નમસ્તે, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? હવે યુનિવર્સ હીલિંગ એનર્જી ક્લબ એ છે જે હું ઘણા ટાઈમથી એમાં કંઈ એટલું ખાસ કરતી નથી, બટ એમાં અત્યારે હાલ ગ્રેટિટ્યૂડ સિરીઝ ચાલુ છે, જેમાં રેગ્યુલર હું પોસ્ટ કરું છું ગ્રેટિટ્યૂડ, કે લાઈફમાં કઈ કઈ બાબતે આપણે આભાર વ્યક્ત કરી શકીએ છીએ, કૃતજ્ઞ થઈ શકીએ છીએ. કેમ કે આજે આપણે શ્વાસ લઈ રહ્યા છીએ, છોડી રહ્યા છીએ, જે આપણને મળી રહ્યો છે એના માટે ભગવાનનો, પ્રકૃતિનો ખૂબ 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 આભાર વ્યક્ત કરવો જોઈએ. કેમ કે જ્યારે એક વખત શ્વાસ લીધા પછી બહાર નહીં આવે, કાં તો બહાર આવ્યા પછી પાછું નહીં લઈ શકીએ, તો આપણે આ લાઈફ પૂરી થઈ જાય છે. તો ભગવાન એક એક ક્ષણે આપણી આસપાસ, આપણી અંદર છે, એ અનુભૂતિ આ શ્વાસની ક્રિયાની છે. તો હરેક ચીજ માટે, હરેક વસ્તુ માટે, હરેક પ્રક્રિયા માટે, હરેક પ્રેમ માટે, હરેક પ્રકૃતિ માટે, ભગવાનની બનાવેલી હરેક વસ્તુ માટે કૃતજ્ઞ એટલે કે આભાર વ્યક્ત કરવો, થેન્ક યુ બોલવું, ગ્રેટિટ્યૂડ ફીલ કરવું, ગ્રેટિટ્યૂડ અનુભવવું ખૂબ જ જરૂરી છે. તો ચોક્કસથી મારા એ સિરીઝના પાર્ટને જોજો. હું કદાચ યુટ્યુબમાં પોસ્ટ નહીં કરી હોય તો હવે સ્ટાર્ટ તો કરી છે, તો એ બી જોઈ શકશો. બીજું, મારી જોડે મેજિકલ વોટર બોટલ છે, એ બી તમે બનાવડાવી શકો છો. એના બી હું પોસ્ટ થોડા ટાઈમમાં ચાલુ કરીશ. ત્રીજું છે યોગા. ચોથું છે ફૂડ, શું ખાવું જોઈએ, શું ના ખાવું જોઈએ. કેમ કે ઘણીવાર હું જ અનહાઇજેનિક કે પેકેટ ફૂડ્સ ને એ બધું ખાતી હોઉં છું, બટ એ પોસિબલ એટલે થાય કે ના સંજોગે ખાવું પડે, કેમ કે ભૂખ્યું તો રહેવાય નહીં, એટલા માટે. ત્રીજું, ચોથું, પાંચમું શું હતું? હા, કંઈ બી નાની મોટી જીવનની તકલીફ હોય કે સારી સિચ્યુએશન હોય, કોઈ બી પરિસ્થિતિ હોય, તો એમાં ભગવાનનો ખૂબ ખૂબ આભાર માનવો. કેમ કે કોઈ બી પરિસ્થિતિ આપણા અનુભવથી કે આપણા વિચારોથી નહીં, ઈશ્વરે રચેલી છે, એ જ મળશે. તો સર્વે માટે થેન્ક યુ, થેન્ક યુ.